આટલું બધું ઘડિયાળ 1000 રૂપિયા ઘડિયાળ કેટલા આપ્યું એટલું કુદરત બક્ષિસ છે કે અમુક બાબતમાં તમે ધ્યાન નથી કરવાની તો અમે બધું આગળ નીકળતા પણ આ પ્રકૃતિ છે બધી. આ તમારે આ બધું ઘડિયાળ આવડું બધું ગાલી શું કામ? અત્યારે તો બધું ઓપન બજાર. શું કહ્યું? એટલે હા જોડા સોદા કશો ના કર્યો હોય પણ 12 સોદા એમને લખી નાખ્યા હોય. શું કહ્યું? જોવાના સોદા થઈ જાય બધા. બીજો સોદો તો જે થવાનો છે પણ જોવાના સોદા થઈ જાય. ભયંકર તેનો જ રોગ બેઠો છે ને બધો. જોવા માત્ર થી જ છોડી સોદા થઈ જાય. આપણું જ્ઞાન હોય તો ના થાય. જ્ઞાન હોય તમને શુદ્ધાત્મા દેખાય. બીજા લોકોને શી શુદ્ધાત્મા દેખાય? તને જોવા સોદો થાય છે હવે નહીં થતો ને? પેલો થતો હતો આ જ્ઞાન લીધા પેલો કેટલા થતા હતા? ઘણો થતો હે 10-15 થઈ જાય. ઘણા થઈ જાય. ના લગ્નમાં જોવું તારે લગ્ન હોય ત્યારે બધું બહુ જોઈએ આપણે. કેટલા હોય એક સોદા થઈ જાય. હા એવું બધું એ તારો દોષ નથી બધાને મનુષ્ય માત્ર. શું? કારણ કે આકર્ષણ વાળું દેખે એટલે સ્ત્રીઓને એવું ને પુરુષ ને એવું બધું આકર્ષણ વાળું દેખે એટલે આપણે શાક આકર્ષણ વાળું લઈને આવીએ છીએ. હજી ના લાવતું ના લેવું હોય તો લઈએ છે. બહુ સરસ શાક દેખાય લઈને આવ્યો કે કેરીઓ આકર્ષણ વાળી નહીં લાવતા લોકો સરસ દેખાતી હોય પછી ખાટી નીકળે જોઈ એટલી વાર પછી ઉપરથી ના લાવે પછી કાપ્યા પછી મોડું ખાટું થાય તારે પૈસા છૂટી પડ્યા કે છે રાણ છેતરી ગઈ કે પૈસા છૂટી પડ્યા કે છે એવું છે આ બધું નથી. આ તો બધા વાંખના ચમકારા છે જો અને ચિત્ત વાંખ અડે છે ચિત્ત તોટે છે. શું કહ્યું? મળે ને તેથી પેલો વાંખે ફોડી રાખીને અધરો થયો તો નહીં પેલા સુરદાસ હા જો ને એ બધા વાંખ ફોડવાથી જો કદી જતું હોય તો પછી લોકો ફોડી ના નાખે એનાથી કઈ જાય નહીં. એ તો આપડા છે વિવેકાનંદ છે તે શું કર્યું હતું? મરચા નાખે તો આંખમાં તેથી કઈ છે તે વાંખ છોડી દે. વાંખ નો શું ગુનો ભર્યો? ગુનો કોનો? મનનો. હે મનનો હા મનનો શું ગુનો? આપણો ગુનો કે આપણે કાચા તાર મન ચડી બેઠું. ગુનો આપણો જ. શું? અને પહેલા તો એવું વિચાર કરતા હતા કે અહીં ના જોવાય. આ તો બેન થાય મામા દીકરી થાય ફલણ થાય અહીં ના જોવાય. અત્યારે તો કશું જોવામાં બાકી જ નહીં રાખતા. એટલે હા કઈ જાતના આ પાછળતા કહેવાય? આ તો પાછળતા આવી ના હોય કોઈ દડે. વિવેક જેવું ના હોય થોડું ઘણું વિવેક હોય કોના જોઈએ? હે વિવેક જેવું નહીં. એક પત્ની નો કાયદો હોય કેવો હોય? એ લિમિટ કહેવાય. ઉર્ધ્વ ગતિની લિમિટ અને મોક્ષે જવાની લિમિટ કઈ કે એક પત્ની વ્રત એક પતિ વ્રત. શું? અને રામનું તો કાયમનું છે તે બ્રહ્મચર્ય વ્રત જેવું લે એવા માણસો આ બધા. શું ખબર ને? હવે એ તો બહુ સારામાં સારું કે ને એવા વિચારો હોય ધરાવતા હોય. શું? 1 વર્ષનું લીધું હતું ને તું જાણો ને તારે ઉતાવળ નહીં કરવાની. એ વર્ષનું દાડાનું કે આપણે કઈ કુદાકુદ નહીં કરવાની.